સુરતના એસવીએનઆઈટી કોલેજમાં સ્ટન્ટ મામલે સ્ટુડન્ટ વેલફેર ડીન ડોક્ટર સંજય પટેલે કરી વાતચીતમાં ખુલાસો. ત્યારે સ્ટન્ટ બાબતે કર્યો લૂલો બચાવ. એસવીએનઆઈટીમાં ગયા વર્ષે પણ બાઇક સ્ટન્ટની ઇવેન્ટ કરાઈ હતી. ત્યારે આ વર્ષે ઇવેન્ટમાં લક્ઝરિયસ કાર શોનો પણ પ્રોગ્રામ હતો, જેમાં બાઇક પર અને કાર પર સ્ટન્ટ કરાયા હોવાનું જણાવ્યું હતું. સુરતની એસવીએનઆઈટી કોલેજમાં સ્ટન્ટ મામલે સ્ટુડન્ટ વેલફેર ડીન ડોક્ટર સંજય પટેલે કરી વાતચીતમાં ખુલાસો. સ્ટન્ટ બાબતે કર્યો લૂલો બચાવ. એસવીએનઆઈટીમાં ગયા વર્ષે પણ બાઇક સ્ટન્ટની ઇવેન્ટ કરાઈ હતી. આ વર્ષે પણ આ ઇવેન્ટમાં લક્ઝરિયસ કાર શોનો પ્રોગ્રામ હતો કે જેમાં બાઇક અને કાર પર સ્ટન્ટ કરાયા છે. પ્રોફેશનલ ટીમ દ્વારા આખી ઇવેન્ટ થઈ હતી, એટલે કે વિદ્યાર્થીઓ આમાં જોડાયા ન હતા. ત્યારે સ્ટન્ટ કરતા પહેલા પ્રોફેશનલ ટીમે તમામ વિદ્યાર્થીઓને આવું ન કરવા સૂચના આપી હતી. કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ એટલા તો મેચ્યોર છે કે જેથી તેઓ આવા સ્ટન્ટ જાતે કરશે નહીં. જે રીતે સ્ટન્ટ જોવા મળ્યા હતા તેને લઈ આવતા વખતે ધ્યાન રાખીશું. જોખમી સ્ટન્ટ કે વિદ્યાર્થીઓને જોખમ ઊભું થાય તેવી ઇવેન્ટ હવે પછીના પ્રોગ્રામમાં ન થાય તેની પણ સૂચના આપીશું. ત્યારે સમગ્ર ઇવેન્ટ વિશે પ્રોફેસરને ખબર જ હતી. પ્રોફેસરની હાજરીમાં કારણે બાઇકની શોબાજી થઈ હતી. વિદ્યાર્થીઓને હાનિ ન પહોંચે તે માટે પ્રોફેસર હાજર હતા. ત્યારે એસવીએનઆઈટીમાં દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું કરાય છે આયોજન. આ વર્ષે 3 દિવસીય માઇન્ડ બેન્ડ ઇવેન્ટ 2025નું કરાયું છે આયોજન. ઇવેન્ટમાં અલગ અલગ 25થી વધુ ઇવેન્ટો પણ થઈ છે. સૌથી પહેલાં તો હું જણાવી દઉં કે અમારે અહીંયા એક ટેકનિકલ ફેસ્ટ ચાલતો હોય છે, દર વર્ષે ચાલતો હોય છે, જેનું નામ છે માઇન્ડ બેન્ડ 2025. અને આ અમારો સૌથી મોટો ટેકનો મેનેજરલ ફેસ્ટ છે. અને આની અંદર અમે ઘણા બધા ગેસ્ટ લેક્ચર્સ રાખતા હોય છે, એક્સપર્ટ ટોક્સ રાખતા હોય છે, ડ્રોન કોમ્પિટિશન રાખતા હોય, હેકાથોન રાખતા હોય, રોબો વાર્સની કોમ્પિટિશન થતી હોય છે. ટૂંકમાં ઘણી બધી ટેકનિકલ ઓરિએન્ટેડ ઇવેન્ટ થતી હોય છે. અને એની થકી એક એઝ અ પાર્ટ અનુસરીને કે બીજી કોલેજમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં બી આવો બધું કાર રેલી કે કાર રેસિંગનો પ્રોગ્રામ થતો હોય તો એને અનુકરીને અમારા છોકરાઓએ આ વખતે આ પ્લાન કરેલો હતો, જેમાં કાર રેલીનો અને ડ્રિફ્ટિંગનો અમને પ્રોગ્રામ કરેલો હતો. સર, કારની જે લક્ઝરિયસ કાર હોય છે તે શોનું આપણે પરમિશન હતી, એમાં આ ડ્રિફ્ટિંગને એ કરાવવું, કાર ડ્રિફ્ટિંગ સ્ટન્ટ કરાવવા, એ ખ્યાલ હતો ખરી ને? આ રીતનું શક્ય છે ખરી આવી રીતના ઇવેન્ટો? એકચ્યુઅલી એની અંદર જે બાઇક પરથી એમણે જે રેસિંગ કરતા હોય કે થોડા નાના મોટા કર્તવ્યો દેખાડતા હોય એ આગળ પણ એસવીએનઆઈટીમાં થતા હતા અને બીજી એનઆઈટીમાં અને આઈઆઈટીમાં બી એવું થતું હોય છે. એટલે એ અમારા જે ટીમ ઓફ માઇન્ડ બેન્ડ છે એમને થયું કે આ વખતે આપણે બી આવું કંઈ ટ્રાય કરી જોઈએ. આ વિડીયોમાં જોખમી સ્ટન્ટ દેખાય છે, તો હવે કઈ રીતે જોઈ રહ્યા છો તમને? લુકિંગ ટુ કે આવી ડેન્જરસ એક્ટિવિટી જો થાય તો એના માટે જનરલી આયોજકોએ ઘણી બધી, કારણ કે ટીમ હતી એ પ્રોફેશનલ ટીમ હતી અને પ્રોફેશનલ ટીમ ઇનિશિયલી બધાને કહેતા જ હોય છે કે જે અમે બતાવી રહ્યા છે એ ખાલી અમે પ્રોફેશનલ છે એટલે કરી શકીએ છીએ, તમારે આવી બધું કરવાના ના હોય. અને બધા સેફ્ટી પ્રિકોશન એમને લીધેલા હોય છે. અને છતાંય લાગે કે એવી એક્ટિવિટી ઇન ફ્યુચર ડેન્જરસ હોઈ શકે છે, ઇન ફ્યુચર પોસિબિલિટી કરીને તો અમે આના પર વિચાર કર્યો અને આવી કોઈ એક્ટિવિટી હશે તો ઇન ફ્યુચર ઇવેન્ટ્સમાં અમે એને અવોઇડ કરશું.